જોઈએ વિગતવાર તો આંદામાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। આંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યું અને 2 થી 3 દિવસમાં સંપૂર્ણ આંદામાનને આવરી લેશે। 25 થી 26 મે સુધી ચોમાસું કેરળ પહોંચવાની શક્યતા છે। કેરળમાં આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું પહોંચશે। દર વર્ષે 1 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચતું હોય છે। તો હવામાન વિભાગે આગળ વધતા ચોમાસાને લઈને માહિતી આપી છે। આ વખતે ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રવેશ વહેલો થશે તેવી આગાહી કરાઈ છે। તો આંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચી ગયું છે અને 2-3 દિવસમાં આખા આંદામાનને ચોમાસું આવરી લેશે। આ વખતે ચોમાસું કેરળમાં પણ જ્યાંથી ભારતીય મહાદ્વીપમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે ત્યાં પણ કેરળમાં પણ ચોમાસું જલ્દી પહોંચશે। 25 મેની આસપાસ ચોમાસું પહોંચશે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો પ્રવેશ 1 જૂનની આસપાસ થતો હોય છે, પરંતુ આ વખતે 5 થી 6 દિવસ વહેલું પહોંચશે, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન જલ્દી થશે।